વેલકમ ટુ શિવાનીઝ વ્લોગ. આજનો આ વિડીયો મારા માટે બહુ સ્પેશિયલ છે કારણ કે આ મારો પહેલો વ્લોગ છે. તો આ છે મારા હસબન્ડ જે ઓલવેઝ વર્કિંગ હોય છે, જે એમના લેપટોપમાં હંમેશા કામ કર્યા કરતા હોય છે, એડિટિંગ. અને આજે હું જીદ કરીને કહી રહી છું કે મને પિઝા ખાવા લઈ જાઓ, તો એ મને પિઝા વાલા લઈ જઈ રહ્યા છે. યસ, આજે આપણે જઈશું પિઝા વાલા, તમને પણ લઈ જઈશું સાથે. કયો બેસ્ટ પિઝા અમને લાગે છે એ પણ અમે તમને જણાવીશું. તો સ્ટે ટ્યુન્ડ અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો મારા વાઈફને. તો હું રેડી થઈ ગઈ છું અને હવે હું જઈ રહી છું નીચે કારમાં. મોનાર્ક 15-20 મિનિટથી મારો વેઇટ કરી રહ્યો છે અને બહુ જ ગુસ્સે થતો હશે, તો મારે ફટાફટ જવું પડશે. હાય મોનાર્ક, બહુ લેટ કર્યું મેં. એન્ડ ઓલવેઝ લેટ્સ ગો. આજે ટ્વિનિંગ કર્યું છે વ્હાઈટ કપડા સાથે. યસ, તમને કહું તો આ વ્હાઈટ શર્ટ મને શિવાનીએ ગિફ્ટ કર્યો તમારી બર્થડે પર, જ્યારે અમે મળ્યા એની પછીની ફર્સ્ટ બર્થડે હતી મારી ત્યારે. વાવ, બહુ યાદ રહે છે. આજકાલ કોને યાદ રહે છે? થોડું યાદ રાખવું પડે, બધાને ખબર જ છે યાદ રાખવું જ પડે. જીનલ અને યશ ઓલરેડી અમારી વેઇટ કરી રહ્યા છે. સોરી જીનુ અને યશ, અમે ફટાફટ આવ્યા છીએ. તો જીનલ મારી કઝિન સિસ્ટર છે અને યશ ઇઝ માય રિયલ બ્રધર. એ લોકો પણ અમને જોઈન કરી રહ્યા છે પિઝા વાલા અને એ લોકો ઓલરેડી પહોંચી ગયા છે, અમારો વેઇટ કરી રહ્યા છે. અમે બહુ લેટ છીએ. વર્કિંગ ડેના લીધે વડોદરામાં ટ્રાફિક તો બહુ ઓછો હતો, પણ ટ્રાફિક સિગ્નલ્સના લીધે અમે બહુ લેટ થઈ ગયા છીએ. પણ હવે અમે અમારા ડેસ્ટિનેશન પર પહોંચવા આવ્યા છીએ. તો પિઝાવાલાની એડ્રેસની વાત કરું તો એ છે નિયર ગેંડા સર્કલ વડોદરા, સેન્ટર સ્ક્વેરની એક્ઝેક્ટ સામે. અમે પહોંચી ગયા છે પિઝાવાલા. લેટ્સ ગો. અમે અંદર એન્ટર થઈ ગયા છે એન્ડ એમ્બિયન્સ ઓફ ધીસ પ્લેસ ઇઝ લુકિંગ ગુડ, સો યુ કેન વિઝિટ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી ટુ હિયર. અહીં ફૂડ ઓર્ડર કરવા માટે ફિઝિકલ મેન્યુ નથી, તો અમે ફોનમાં સ્કેનરથી મેન્યુ સ્કેન કર્યું અને હવે ઓર્ડર કરી રહ્યા છે કે વોટ ઇઝ ધ બેસ્ટ ફોર ટુડેઝ ડિનર. તો અમે 2 પિઝા ઓર્ડર કર્યા, વન ઇન ડેટ્રોઇટ સ્ટાઇલ, એ અહીંની સ્પેશિયાલિટી છે, એન્ડ સેકન્ડ વન ઇઝ ક્વીન માર્ગરીટા પિઝા. અને ચીલી ગાર્લિક બ્રેડ એ તો મેન્ડેટરી જ છે. એની સાથે સાથે જ અમે 4 ડ્રિંક્સ પણ ઓર્ડર કર્યા હતા. 2 મોહિતો ઓર્ડર કર્યા હતા, 1 લીચી એન્ડ 1 ગ્રીન એપલ એન્ડ 2 આર ચોકલેટ ડબલ ચોકલેટ ફ્રેપે. બહુ જ ભૂખ લાગી છે અમને બધાને અને અમે બહુ જ વેઇટ કરી રહ્યા છીએ કે ક્યારે અમારું ફૂડ આવે. તો સામે મૂકેલી સ્ક્રીન પર ત્યાં જે વિડીયો ચાલી રહ્યા છે એ જોઈને અમે ટાઈમપાસ કરી રહ્યા છે અને આવી ગઈ છે અમારી ગાર્લિક બ્રેડ. તો અમે બધા એક પીસ ગાર્લિક બ્રેડનો લઈને મસ્ત એન્જોય કરતા ખાઈ રહ્યા છીએ. એન્ડ હવે આવી ગયા છે ક્વીન માર્ગરીટા પિઝા. મારા હસબન્ડ અને મારો ભાઈ તો બહુ જ ભૂખ્યા હતા, એવા તૂટી પડ્યા છે માર્ગરીટા પિઝા. હવે વેઇટ કરી રહ્યા છે અમારા ડ્રિંક્સની, તો હજુ સુધી એક પણ ડ્રિંક્સ આવ્યું નથી અને પિઝા અડધા ખવાઈ ગયા છે. લો, હવે આ લઈને આવી રહ્યા છે એક જ ડ્રિંક ડબલ ચોકલેટ ફ્રેપે, પણ હજુ બીજા 3 ડ્રિંક્સ તો બાકી જ છે. લાસ્ટ પિઝા આવી ગયો છે પનીર ચીલી ઇન ડેટ્રોઇટ સ્ટાઇલ. ઓહો, તો હવે અમે કન્ફ્યુઝ થઈ ગયા છે કારણ કે અમે ઓર્ડર કર્યા હતા 2 ડ્રિંક્સ ચોકલેટ ફ્રેપે, પણ આવ્યા છે એ અલગ. હવે કયું ચોકલેટ ફ્રેપે છે કયું નથી આઈ ડોન્ટ નો. પિઝાવાલામાં રહ્યો તો એ બહુ જ મસ્ત હતો, બટ આ વખતે થોડો એક્સપિરિયન્સ સો લાગ્યો, પણ કંઈ નહીં. હોપિંગ ફોર ધી બેસ્ટ નેક્સ્ટ ટાઈમ. તો ગાઈઝ, રાતના 11 વાગી ગયા છે અને હવે અમે ઘરે જઈ રહ્યા છે. થેન્ક યુ ફોર ધ વોચિંગ ફૂલ વિડીયો. અને તમને વડોદરાના કોઈ પણ પ્લેસીસ એક્સપ્લોર કરવા હોય તો પ્લીઝ ડુ કમેન્ટ ઇન કમેન્ટ સેક્શન એન્ડ ઓલ્સો પ્લીઝ સબસ્ક્રાઇબ મી. થેન્ક યુ.